છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખાટિયાવાડ ગામે મૃતક પિતાના રિટાયરમેન્ટ અને માતાના પેન્શનના પૈસાના ભાગ પાડવા બાબતે ત્રણ ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે વિવાદ એટલો વધ્યો કે સગા ભાઈ બળવંત રાઠવાએ વિજય રાઠવાને લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે, જ્યારે કવાંટ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી ઘટના સ્થળે ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ગઈ તારીખ 7/6/2026ના રોજ આ કામના ફરિયાદી હિતેશકુમાર દેવસિંહભાઈ રાઠવા તેમજ આ કામના સાહેબ વિજયભાઈ તેઓ તેમના પોતાના વતન જ્યાં તેમનો નાનો ભાઈ બળવંતભાઈ રાઠવા જેઓ પોતાની મમ્મી સાથે રહેતો હોય તે જગ્યાએ પોતાના પિતા જે તે સમયે મરણ ગયેલ અને તે સમયે તેમને મળેલા પૈસા તેમજ તેમના પેન્શન લગત પૈસા તેમજ જમીન તેમજ મકાન બાબતે ચર્ચા કરવા માટે ભેગા થયેલ. તે સમય દરમિયાન આ કામના ફરિયાદી તેમજ આ કામના મુખ્ય આરોપી બળવંતભાઈ રાઠવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં જેમાં ઝપાઝપી ચાલુ થતાં આ કામના સાહેબ વિજયભાઈ રાઠવા વચ્ચે પડતા જેથી નાનો ભાઈ બળવંતભાઈ રાઠવા જે આ કામનો આરોપી છે તે એકદમ મુશ્કેલાઈ જઈ અને જે ઘરમાં લાકડાનો ડીંગો જેના ઉપર વાયર વીંટળાયેલા હતા તે ઉપાડી અને આ કામના સાહેબ વિજયભાઈ રાઠવાને પાછળના ભાગે મારતા તેઓને પ્રથમ સારવાર માટે ક્વાંટ, ત્યારબાદ બોડેલી અને ત્યારબાદ વડોદરા લઈ ગયેલા. ત્યાં સદરુ સાહેબનું મૃત્યુ થયેલ છે. સદરુ કામના ફરિયાદીના પિતા જે તે સમયે પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા અને તેઓ નિવૃત્ત થતાં તેઓને જે પેન્શનના પૈસા તેમજ જે રિટાયરમેન્ટના લાભ મળેલા તે તમામ પૈસા હાલમાં જે સૌથી નાનો દીકરો બળવંતભાઈ હતા એ એમની પાસે રાખેલા અને તેમની માતાનું પણ જે પેન્શન આવતું હતું એના પિતાના મરણ ગયેલા પછી એ પણ પૈસા એમની પાસે રાખતો હતો, જેના કારણે પૈસા લગત તેમજ મકાનની પ્રોપર્ટીના વાદ વિવાદમાં ઝઘડો થયેલ હતો. હાલમાં આરોપીની ધરપકડ કરી દેવામાં આવેલી છે. સદરુ ગુનાના કામે અન્ય કોઈ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ